નમસ્કાર સ્ટુડન્ટ્સ, નિશ્ચાયકના બીજા લેક્ચરમાં આગળ વધીએ તો પહેલા લેક્ચરની અંદર નિશ્ચાયક શું છે, શ્રેણિક અને નિશ્ચાયક વચ્ચે શું સંબંધ છે, નિશ્ચાયક માટે 1/1, 2/2 અને 3/3 નું સોલ્યુશન કેમ મેળવી શકાય, આ બધી ચર્ચાઓ કરી. નિશ્ચાયકને કોના વડે દર્શાવાય, આ બધી ચર્ચાઓ કર્યા પછી સ્વાધ્યાય 4.1 ના 2-4 દાખલાઓ જોયા હતા. હવે એમાં આપણે આગળ વધીએ તો ક્વેશ્ચન નંબર 5 નો એક દાખલો આપણે કમ્પ્લીટ કર્યો. દાખલા નંબર 2 ને જોઈએ. 5માનો બીજો દાખલો આપણને 3/3 મેટ્રિક્સ આપેલો છે અને એનું આપણે સોલ્યુશન મેળવવાનું છે. મેં કાલે ગયા લેક્ચરમાં ચર્ચા કરી મુજબ કે કોઈ પણ 3/3 નિશ્ચાયક જે છે એનું 6 રીતે આપણે એનું સોલ્યુશન મેળવી શકીએ. 3 હારમાંથી કોઈ પણ હારનો ઉપયોગ કરીને અથવા 3 સ્તંભમાંથી કોઈ પણ સ્તંભનો આપણે ઉપયોગ કરીને એનું સોલ્યુશન મેળવી શકીએ. તો અહીંયા હું લખીશ, આપણે એક કામ કરીએ, બધામાં અલગ અલગ રીતે એનું સોલ્યુશન મેળવવાની ટ્રાય કરીએ. તો અહીંયા હું લખીશ કે બીજી હાર, કે જેથી કરીને આપણને બધા પ્રકારની પ્રેક્ટિસ થઈ જાય. બીજી હાર R2 ના ઘટકોનો ઉપયોગ કરીને નિશ્ચાયકને ડિટર્મિનેશનનો ડી વડે પણ દર્શાવી શકાય, ડેલ્ટા વડે પણ દર્શાવી શકાય. એવી રીતે આપણે ડી વડે પણ દર્શાવી શકીએ છીએ. માની લો કે આને શ્રેણિક માની લો કે આ એ હોય અને એનો નિશ્ચાયક મેળવવા જઈએ તો એને ડિટર્મિનેશન ઓફ એ આ રીતે પણ દર્શાવી શકાય. પણ મોસ્ટ ઓફલી આપણે કેપિટલ ડી વડે નિશ્ચાયકને દર્શાવશું. તો અહીંયા બીજી હારના ઘટકનો ઉપયોગ કરવાનો છે. ચલો બીજી હારનો પહેલો ઘટક 1 લેવા જઈએ તો પહેલા ચેક કરવાનું કે ક્રોસ ઉપર આવે છે. તો ક્રોસ ઉપર નથી આવતો એટલા માટે એ પોતે નેગેટિવ હશે એટલે -1. કારણ કે એનું જે સ્થાન છે એ બીજી હાર પહેલો સ્તંભ એટલે 2 1 સ્થાન કહેવાય. અને 2 1 નો સરવાળો કરો 2 + 1 3 એકી સંખ્યા છે, જેથી કરીને એ પોતે નેગેટિવ એટલે -1. એ હાર અને સ્તંભને કેન્સલ કરો તો 4 ઘટક વધ્યા -4 5 3 1 નિશ્ચાયક સ્વરૂપે ગોઠવવાના. ત્યારબાદ આગળ વધો બીજો ઘટક જે ક્રોસ ઉપર આવે છે એટલા માટે એને પ્લસ લેવાના +1. તો એ સ્તંભ અને હારને કેન્સલ કરો 4 ઘટક વધે છે 3 5 2 1. એનાથી આગળ વધો -2 આવે છે તો -2 ક્રોસ ઉપર નથી તો એક્સ્ટ્રા માઇનસ આવશે, એક માઇનસ એને આપવા પડશે. તો ઓલરેડી -2 છે ને માઇનસ આવશે એટલે -2 થશે. અને નિશ્ચાયકમાં સ્તંભ અને હારને કેન્સલ કરો તો 3 -4 2 3 થશે. ચલો સોલ્યુશન મેળવીએ તો આ -1. હવે 2/2 નિશ્ચાયકનો સોલ્યુશન કેમ મેળવી શકાય? અગ્ર વિકર્ણના ઘટકોનો ગુણાકાર માઈનસ પ્રતિવિકર્ણના ઘટકોનો ગુણાકાર. તો અગ્ર વિકર્ણના ઘટકોનો ગુણાકાર -4 × 1 -4 માઈનસ પ્રતિવિકર્ણના ઘટકોનો ગુણાકાર 5 3 15 +1 in the bracket 3 × 1 3 minus 5 × 2 10 minus minus +2 3 × 3 9 વચ્ચે ફરજિયાત માઈનસ પ્રતિવિકર્ણના ઘટકોનો ગુણાકાર 2 × -4 -8 પણ માઈનસ માઈનસ અહીંયા +8 થઈ જશે. તો -1 -15 -4 -19 +1 3 - 10 -7 +2 9 + 8 17 minus minus plus 19 -7 +34 19 - 7 એટલે આ થયા 12 +34. therefore the determination is equal to આન્સર આવશે 46. તો આપણને અહીંયા આન્સર મળે છે 46. હવે આ જ ક્વેશ્ચન તમે હોમવર્કમાં મેં બીજી હારના ઘટકનો ઉપયોગ કરીને આન્સર મેળવ્યો. તમે હોમવર્કમાં ત્રીજી હાર, પહેલી હાર, પહેલો સ્તંભ, બીજો સ્તંભ અને ત્રીજો સ્તંભ કોઈ પણ રીતે એનો સોલ્યુશન મેળવજો. આન્સર 46 જ આપણને મળશે. ઓકે, એનો 5મા ક્વેશ્ચનનો ત્રીજો ક્વેશ્ચન જોઈએ. તો એની અંદર આગળ વધીએ.
તો એક કામ કરીએ, આના માટે એવું લખીએ આપણે કે ત્રીજા સ્તંભ, આને પણ આપણે અલગ રીતે મેળવીએ. ત્રીજા સ્તંભ C3 ના ઘટકોનો ઉપયોગ કરીને, therefore D is equal to, ત્રીજા સ્તંભના ઘટકનો ઉપયોગ કરો તો ત્રીજા સ્તંભનો પહેલો ઘટક છે 2, જે ક્રોસ ઉપર આવે છે એટલા માટે પોતે પ્લસ જ રહેશે. નિશ્ચાયકમાં સ્તંભને કેન્સલ કરો, હારને કેન્સલ કરો, 4 ઘટક વધે છે, -1, 0, -2 અને 3. આગળ વધીએ તો બીજો ઘટક છે, ત્રીજા સ્તંભનો બીજો ઘટક -3, જે ક્રોસ ઉપર નથી એટલા માટે માઇનસ આવશે અને -3. નિશ્ચાયકમાં હારને કેન્સલ, સ્તંભને કેન્સલ, તો 0, 1, -2, 3. એનાથી આગળ વધીએ તો છેલ્લો ઘટક 0, તે ઓલરેડી પ્લસ જ હોય, 0. નિશ્ચાયકમાં સ્તંભ કેન્સલ, હાર કેન્સલ, તો 0, 1, -1, 0. તમે જોઈ શકો છો આ સ્તંભ અને હાર કેન્સલ કરો તો 0, 1, -1, 0 આ રીતે મળે છે. ચલો હવે 2/2 નિશ્ચયક આવે છે, એનું સોલ્યુશન મેળવીએ તો ઇન ધ બ્રેકેટ અગ્ર વિકર્ણના ઘટકોનો ગુણાકાર -1 × 3, -3, -0, +3, 0 × 3, 0, -2 × 1, -2 પણ +2, આ તો +0 ઇન ધ બ્રેકેટ 0, જો આ 0 છે બહારની સાઈડ, અંદર 0 × 0, 0, -1 × 1 એટલે -1 પણ +1, તો 2 × -3 +3 × 2, આ તો 0 ઓલરેડી મલ્ટીપ્લાયમાં થાય એટલે 0 થઈ જશે, એટલે -6 થયા, અને 3, 2, 6 થયા, -6 + 6 0 થયા. તો અહીંયા આપણને નિશ્ચાયકની કિંમત 0 મળે છે. અહીંયા આપણને નિશ્ચાયકની કિંમત 0 મળે. તો વિદ્યાર્થી મિત્રો યાદ કરો, શ્રેણિક પ્રકરણની અંદર આપણે ભણ્યા હતા કે જે શ્રેણિકનો નિશ્ચાયક આપણને 0 મળતો હશે એને આપણે અસામાન્ય શ્રેણિક કહીશું. તો આ જે નિશ્ચાયક છે આનો શ્રેણિક, આ તો નિશ્ચાયક છે પણ આનો શ્રેણિક અસામાન્ય શ્રેણિક કહેવાય, કારણ કે એના નિશ્ચાયકનું મૂલ્ય આપણને 0 મળ્યું છે. જો ઇંગ્લિશમાં વાત કરીએ તો મતલબ કે આ જે મેટ્રિક્સ હશે એ મેટ્રિક્સ સિંગ્યુલર મેટ્રિક્સ હશે, કારણ કે એના નિશ્ચાયકનું વેલ્યુ આપણને 0 મળે છે. અને આ પ્રકારના શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક અસ્તિત્વ ધરાવે નહીં, આવું આપણે એક JEE લેક્ચરની અંદર આપણે થિયરી કમ્પ્લીટ કરી. ઓકે, તો અહીંયા આપણે ક્વેશ્ચન 5નો ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ આ 3 દાખલાઓને આપણે અહીંયા કમ્પ્લીટ કર્યા. ત્યારબાદ જોઈએ ક્વેશ્ચન 5th નો 4th ક્વેશ્ચન છે. D is equal to 2, -1, -2, 0, 2, -1, 3, -5 અને 0. ઓકે, ચલો એ લખીએ આપણે. ત્રીજી હાર R3 ના ઘટકોનો ઉપયોગ કરીને, therefore D is equal to, આપણે મોસ્ટ ઓફલી ફર્સ્ટ રો ના ઘટકનો ઉપયોગ કરીને જ આપણે સોલ્યુશન મેળવીશું, પણ અહીંયા આપણે બધી પ્રેક્ટિસ થાય એટલા માટે અહીંયા આપણે ત્રીજી હારના ઘટકનો ઉપયોગ કરીને મેળવવા જઈએ તો પહેલો ઘટક 3 કે જે ઓલરેડી ક્રોસ, જે ક્રોસ બનાવી આપણે ક્રોસ ઉપર આવે છે એટલા માટે પ્લસ જ હશે. તો 3 નિશ્ચયકમાં સ્તંભને કેન્સલ, હારને કેન્સલ, જે 4 ઘટકો તેને લખીએ -1, -2, 2, -1. આગળ વધો, -5 કે જે ક્રોસ ઉપર નથી આવતા એટલા માટે -5 નિશ્ચયકમાં સ્તંભ કેન્સલ, હાર કેન્સલ,
तो 2 -2 0 -1 આગળ વધીએ છેલ્લો ઘટક 0 જે ક્રોસ ઉપર આવે છે એટલે +0 નિશ્ચાયકમાં સ્તંભ કેન્સલ હાર કેન્સલ એટલે કે 2 -1 0 2 ઓકે 2/2 નિશ્ચાયકનું સોલ્યુશન તો એકદમ ઈઝીલી આવડે જ છે તો 3 અગ્ર વિકર્ણના ઘટકોનો ગુણાકાર -1 * -1 +1 -2 * -2 -4 પણ માઈનસ માઈનસ +4 minus minus plus 5 2 into minus 1 minus 2 0 into minus 2 0 minus 0 plus 0 2 into 2 4 minus 4 0 into minus 1 0 3 4 plus 1 5 plus 5 minus 2 minus 0 minus 2 plus 0 into 4 minus 0 4 5 3 15 minus 5 2 10 plus 0 15 minus 10 એટલે 5 તો વિદ્યાર્થી મિત્રો પાંચમા ક્વેશ્ચનનો ચોથો ક્વેશ્ચન અહીંયા આપણે ક્લિયર કર્યો અને આન્સર મળે છે 5 તો ચલો 3/3 નિશ્ચયકના 4 દાખલાઓ હતા કે જેનું આપણે સોલ્યુશન મેળવવાનું હતું એ ચારે ચાર દાખલાઓને અહીંયા આપણે ક્લિયર કર્યા છે આગળ વધીએ તો વિડિયો પોઝ કરી અને તમે બધું નોટ ડાઉન કરી શકતા હતા હવે તો મેં ઘૂસી નાખ્યું છે નો પ્રોબ્લેમ ક્વેશ્ચન 6 એવું કંઈક છે કે જો A ઇઝ ઇક્વલ ટુ આપણને એક મેટ્રિક્સ આપેલો છે 1 1 -2 2 1 -3 અને 5 4 -9 હોય તો ઓકે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને એક મેટ્રિક્સ આપેલો છે અને ડિટર્મિનેશન ઓફ મેટ્રિક્સ A ફાઇન્ડ કરવાનું છે એ મેળવવાનું છે તો અહીંયા જોવા જઈએ એનું સોલ્યુશન ફાઇન્ડ કરીએ determination of matrix A is equal to in determination 1 1 -2 2 1 -3 5 4 -9 કશું નવું નથી બધું એકદમ ઈઝી છે હું પ્રથમ હારના ઘટકનો ઉપયોગ કરીને જ મેળવું તો પહેલી હારમાં પહેલો ઘટક એટલે 1 ક્રોસ ઉપર આવે છે કહેવાનો મતલબ કે પહેલો અને છેલ્લો પ્લસ હોય વચ્ચેનો માઈનસ હશે તો 1 નિશ્ચાયકમાં સ્તંભ કેન્સલ હાર કેન્સલ તો 1 -3 4 -9 વચ્ચેનો ઘટક માઈનસ લેવાનો કારણ કે ક્રોસ ઉપર ના આવે સ્તંભ કેન્સલ હાર કેન્સલ તો 2 -3 5 -9 આગળ વધો છેલ્લો ઘટક ઓલરેડી પ્લસ પણ આ તો -2 છે એટલે -2 મેં લખ્યા છે -2 સ્તંભ કેન્સલ હાર કેન્સલ એટલે 2 1 5 4 1 1 into -9 -9 4 into -3 -12 minus minus plus 12 -1 into 2 into -9 -18 5 into -3 -15 minus minus plus 15 -2 2 into 4 8 minus 5 into 1 5 12 -9 3 -18 plus 15 -3 -2 8 -5 3 3 into 1 3 minus minus plus 3 minus 3 to 6 so 3 plus 3 minus 6 answer is 0 તો અહીંયા આપણને નિશ્ચાયકની કિંમત 0 મળી તો ખાસ નોંધ અહીંયા લખીશ કે જે આપણે NCERT સિલેબસમાં નથી પરંતુ JEE ટોપિક્સ કમ્પ્લીટ જે કર્યા છે એની અંદર આપણને ખ્યાલ આવ્યો છે કે જે શ્રેણિકના નિશ્ચાયકનું મૂલ્ય 0 થાય તો આ શ્રેણિક A છે એના નિશ્ચાયકનું મૂલ્ય 0 છે તો શ્રેણિક A અસામાન્ય શ્રેણિક છે તથા શ્રેણિક A ના વ્યસ્ત શ્રેણિક નું
અસ્તિત્વ નથી, કારણ કે એના નિશ્ચાયકનું મૂલ્ય આપણને 0 મળ્યું છે, જેથી કરીને એના વ્યસ્ત શ્રેણિકનું પણ અસ્તિત્વ નથી અને આ શ્રેણિક અસામાન્ય શ્રેણિક છે. વિડિયો પોઝ કરીને નોટ ડાઉન કરી શકો છો. ત્યારબાદ આગળ વધીએ. ક્વેશ્ચન 7 છે. આપણે x નું મૂલ્ય મેળવવાનું છે. 7th ક્વેશ્ચન ની અંદર ફર્સ્ટ 2 4 5 1 is equal to 2x 4 6 અને x. ચલો એક આ ક્વેશ્ચન છે અને સેકન્ડ ક્વેશ્ચન છે 7માનો સેકન્ડ ક્વેશ્ચન 2 3 4 5 is equal to x3 2x5. ચલો સાતમો ક્વેશ્ચન એવું કંઈ કહે છે કે x નું મૂલ્ય મેળવવું. આપણને ઇક્વલની બંને સાઈડ નિશ્ચાયક આપેલા છે અને બંને સાઈડ 2/2 નિશ્ચાયક જ છે, તો સોલ્યુશન મેળવીએ. ટુ બાય ટુ નિશ્ચાયક છે તો અગ્ર વિકર્ણના ઘટકોનો ગુણાકાર માઇનસ પ્રતિ વિકર્ણના ઘટકોનો ગુણાકાર, 2 × 1 - 5 × 4 is equal to 2x × x minus 6 × 4 2 - 20 5 4 20 is equal to 2x × x એટલે 2x square minus 6 4 24 2 - 20 minus 18 is equal to 2x square minus 24 minus 24 લેફ્ટ સાઈડ લઈ લો, ડાબી બાજુ લઈ લો તો plus 24 minus 18 is equal to 2x square. Therefore 2x square is equal to 24 minus 18 6 2 3 so x square is equal to 3. Therefore x is equal to plus or minus √3. સિમ્પ્લિફિકેશન છે, એકદમ ઇઝીલી છે, એમાં મારે કોઈ વધારે ડિસ્કશન કરવાની જરૂર નથી, કારણ કે 12th સાયન્સ કમ્પ્લીટ કરતા હોય તો સિમ્પ્લિફિકેશન એકદમ ઇઝીલી આપણે સોલ્વ કરી શકીએ. ઇક્વલની બંને સાઈડ આપણને 2/2 નિશ્ચયક આપેલા હતા, બંનેનું મેં સોલ્યુશન કર્યું અને ફક્ત સાદું રૂપ આપેલું છે અને આપણને x ની વેલ્યુ અહીંયા મળે છે. તો એવી જ રીતે અહીંયા આગળ વધીએ. અગ્ર વિકર્ણના ઘટકોનો ગુણાકાર 2 × 5 માઇનસ પ્રતિ વિકર્ણના ઘટકોનો ગુણાકાર ઇઝ ઇક્વલ ટુ અગ્ર વિકર્ણના ઘટકોનો ગુણાકાર માઇનસ પ્રતિ વિકર્ણના ઘટકોનો ગુણાકાર 2 × 5 10 minus 12 is equal to 5x minus 3 2 6x 10 minus 12 minus 2 is equal to 5x minus 6x मतलब माइनस एक्स, બંને બાજુ માઇનસ કેન્સલ, therefore x is equal to 2. તો અહીંયા આપણને x ની વેલ્યુ 2 મળે છે. સ્ટુડન્ટ્સ, you can the video pause and please note down. ચલો ક્વેશ્ચન નંબર 7 આપણે ક્લિયર કર્યું. ત્યારબાદ આગળ વધીએ. છેલ્લે 8મો MCQ છે. x નું મૂલ્ય મેળવવું. ક્વેશ્ચન 8 MCQ છે એટલે કઈ પહેલા જે રકમ છે એ જ લખીએ આપણે કે જો x2 18x is equal to 6 2 18 6 હોય તો
x इज इक्वल टू ખાલી જગ્યા ઓકે 4 ઓપ્શન છે હું 4 ઓપ્શન તો નથી લખતો અહીંયા ફક્ત ક્વેશ્ચન મેં લખ્યો છે પણ આગળ જે ક્વેશ્ચન સોલ્વ કર્યા એ મુજબ જ આ ક્વેશ્ચન સોલ્વ થશે સોલ્યુશન ફાઇન્ડ કરીએ ઇક્વલની બંને સાઈડ નિશ્ચયક આપેલા છે અગ્રવિકર્ણના ઘટકોનો ગુણાકાર માઈનસ પ્રતિવિકર્ણના ઘટકોનો ગુણાકાર ઇઝ ઇક્વલ ટુ અગ્રવિકર્ણના ઘટકોનો ગુણાકાર માઈનસ પ્રતિવિકર્ણના ઘટકોનો ગુણાકાર x into x x square minus 18 2 36 is equal to 6 6 36 minus 18 2 36 36 minus 36 0 થઈ જશે તો x square minus 36 is equal to 0 x square minus 36 રાઈટ સાઈડ એટલે plus 36 અને બંને બાજુ સ્ક્વેર રૂટ બંને બાજુ વર્ગમૂળ કરીએ તો 36 નો વર્ગમૂળ 6 અને પ્લસ ઓર માઈનસ અહીંયા આપણને આન્સર તરીકે x ની કિંમત પ્લસ ઓર માઈનસ 6 મળે છે તો સ્વાધ્યાય 4.1 ની જો ચર્ચા કરીએ તો 1 થી 8 ક્વેશ્ચન હતા એમાંના આ તમામ ક્વેશ્ચનને આપણે અહીંયા ક્લિયર કર્યા પરંતુ વચ્ચે બે ક્વેશ્ચન આપણે બાકી રાખી દીધા છે ક્વેશ્ચન નંબર 3 અને ક્વેશ્ચન નંબર 4 તો ક્વેશ્ચન નંબર 3 અને 4 ને બાકી રાખવાનું જે કારણ છે કારણ કે એના માટે ગુણધર્મ આપણે ભણવાનો છે એ ગુણધર્મને આપણે જોઈ લઈએ ત્યારબાદ એ બંને ક્વેશ્ચનને આપણે ક્લિયર કરીએ તો જોઈએ કયા ગુણધર્મની ચર્ચા આપણે બાકી છે અને એ બંને દાખલા માટે જ મેં ગુણધર્મની ચર્ચા બાકી રાખેલી તો જોઈએ શું છે ગુણધર્મ ખાસ મહત્વની વસ્તુ છે ખૂબ જ ઉપયોગી છે એટલા માટે જો n કક્ષાના બે ચોરસ શ્રેણિક a અને b હોય a અને b માટે a is equal to AB હોય તો determination of A is equal to k raised to n into determination of B where n belongs to natural number. ઓકે પહેલી વાર જોતા તો કઈ સમજાય નહીં કે શું કહેવા માંગે છે બાય એક્ઝામ્પલ થી જ આ વસ્તુને આપણે સમજવાની છે કોઈ ચિંતા નહીં પણ મેં શું લખ્યું પહેલા કે જો n કક્ષાના બે ચોરસ શ્રેણિક છે માની લો કે 1/1 કક્ષાનો કોઈ ચોરસ શ્રેણિક હોય કે પછી 2/2 કક્ષાનો કોઈ ચોરસ શ્રેણિક હોય કે પછી 3/3 કક્ષાના કારણ કે આપણે ચર્ચા જે છે 3/3 સુધી જ છે આપણા કોર્સની અંદર તો 1/1 થી લઈને 3/3 સુધી કોઈ પણ શ્રેણિક હશે વાત અહીંયા ખાસ સમજવાની એ છે કે અહીં ચોરસ શ્રેણિકની જ હું ચર્ચા કરું છું તો 1/1 કક્ષાનો 2/2 કક્ષાનો કે પછી 3/3 કક્ષાનો ચોરસ શ્રેણિક હોય આ બે ચોરસ શ્રેણિક છે a અને b તો આ બે શ્રેણિક વચ્ચે સંબંધ શું છે તો કે a = kb છે મતલબ કે મેં b મેટ્રિક્સને k થી k કોઈક અદિશ છે એનાથી મેં મલ્ટીપ્લાય કર્યા છે ઓકે ઓકે તો ત્યારબાદ શું કરવું છે તો મારે આ જે મેટ્રિક્સ a છે ને એનો નિશ્ચાયક મેળવવો હોય तो determination of matrix A is equal to k raised to n into determination of B चलो આ તો સમજાય છે કે ભાઈ બંને બાજુ determination લાગશે એટલે અહીંયા પણ determination આવશે પણ પ્રશ્ન અહીંયા થાય કે અહીંયા શા માટે k raised to n થયા ફક્ત k કેમ ન આવ્યા કારણ કે અહીંયા બધા ઘટક B ના તમામ ઘટક k થી મલ્ટીપ્લાય થાય કારણ કે શ્રેણિક ચેપ્ટરમાં આપણે ઉભણ્યા કે જો કોઈ શ્રેણિકને તમે k થી મલ્ટીપ્લાય કર્યો તો શ્રેણિકના બધા ઘટક 3/3 કક્ષાની વાત હોય કે 2/2 કક્ષાની વાત હોય કોઈ પણ શ્રેણિક હોય તેના તમામ ઘટક k થી મલ્ટીપ્લાય થાય તો એવો અહીંયા મતલબ નીકળે પણ એના જો નિશ્ચાયકની ચર્ચા કરીએ તો શ્રેણિક A નો નિશ્ચાયક determination of matrix A is equal to k raised to n શા માટે થયા એ જ અહીંયા આપણે સમજવાનું છે ઓકે એક્ઝામ્પલથી સમજીએ પછી સમજાય છે કે શા માટે ઉપર n ઘાત આવેલી છે એક્ઝામ્પલ લઈએ
મેટ્રિક્સ ઇઝ ઇક્વલ ટુ હું માની લો કે 2 1 3 5 લીધા છે ઓકે અને તથા A ઇઝ ઇક્વલ ટુ KB હું KB ના બદલે સમજી લો કે આ 2/2 ની શ્રેણી છે KB ચલો KB જ રાખીએ A ઇઝ ઇક્વલ ટુ KB છે તો A ઇઝ ઇક્વલ ટુ B ને મલ્ટીપ્લાય કરી નાખો K થી એટલે થઈ ગયા 2K અહીંયા થઈ ગયા K આ થઈ ગયા 3K ના થઈ ગયા 5K ચલો તો અહીંયા શું થઈ ગયું A થઈ ગયા છે આગળ વધીએ આ પરિણામ મારે સાબિત કરવું છે હું ડાબી બાજુથી આગળ વધીશ કે ભાઈ આ શ્રેણી A નો નિશ્ચયક મેળવવો હોય તો નિશ્ચયકમાં તમામ ઘટક રાખી દો તો 2K K 3K અને 5K હવે વાત એ છે સમજો કે આ પેલું હાર છે અને આ બીજી હાર છે અથવા તો બીજો ઓપ્શન આપું છું આ પહેલો સ્તંભ અને આ બીજો સ્તંભ આ પહેલી હારમાંથી હું કંઈક કોમન લઈ શકું છું પહેલી હારમાંથી હું કંઈક કોમન લઈ શકું છું શું કોમન લઈ શકું તો અહીંયા પણ K છે ને અહીંયા પણ K છે મેં કોમન લીધા K ચલો પહેલી હારમાંથી K કોમન લીધા છે સર આખા નિશ્ચયકમાંથી ઓન્લી K કોમન ના નીકળે નહીં આવું શ્રેણિકમાં છે આવું નિશ્ચયકમાં નથી નિશ્ચયકમાં દરેક હાર સ્વતંત્ર છે દરેક સ્તંભ સ્વતંત્ર છે હું ફરીથી એક વાત રજૂ કરું છું અને એ લખું પણ છું નિશ્ચયકમાં દરેક હાર તથા સ્તંભ સ્વતંત્ર છે જેવી રીતે શ્રેણિકમાં તમે K થી મલ્ટીપ્લાય કરો તમામ ઘટક K થી મલ્ટીપ્લાય થઈ જાય એવું નિશ્ચયકમાં હોતું નથી નિશ્ચયકમાં તમારે સ્પેસિફાઈ કરવું પડે કે બીજી હારને K વડે મલ્ટીપ્લાય કરતા ત્રીજા સ્તંભને K વડે મલ્ટીપ્લાય કરતા મતલબ કે સેપરેટલી હોય છે દરેક હાર અને દરેક સ્તંભ સ્વતંત્ર છે તો એવી રીતે તો પહેલી હારમાંથી હું K કોમન લઈશ એવી જ રીતે હું બીજી હારમાંથી પણ K કોમન લઉં એટલે ફરીથી K કોમન નીકળે અંદર વધશે શું સમજો ખાસ પહેલી હારમાંથી K નીકળી ગયા તો અહીંયા 2 વધશે અહીંયા 1 વધશે બીજી હારમાંથી K કોમન નીકળે અહીંયા 3 વધશે અને અહીંયા 5 વધશે તો K * K K સ્ક્વેર થયા 2 1 3 5 2 1 3 5 કે જેને નિશ્ચયકમાં જો આ વસ્તુ હોય determination of 2 1 3 5 તો એને હું determination of B લખી શકું તો આપણે એ તો સાબિત કરવું તો જો determination of A is equal to K raised to n પણ અહીંયા 2/2 કક્ષાનો છે એટલા માટે n is equal to શું છે n કક્ષાનો એટલે કે કેટલી કક્ષાનો 2 કક્ષાનો એટલે અહીંયા શું આવશે ઘાતમાં 2 આવશે તો એ 2 આવી ગયા છે તો હું લખી શકું RHS તો વિદ્યાર્થી મિત્રો તમને સમજાણું હશે કે શા માટે અહીંયા ઘાત 2 આવેલી છે કારણ કે દરેક નિશ્ચયક ની દરેક હાર તથા દરેક સ્તંભ સ્વતંત્ર છે શ્રેણિકની જેમ આખા શ્રેણિકને K થી મલ્ટીપ્લાય કરવાથી દરેક ઘટક જેમ મલ્ટીપ્લાય થઈ જાય એવું નિશ્ચયકમાં બનતું નથી તો વિદ્યાર્થી મિત્રો આ થિયરીને તમે વિડિયો પોઝ કરીને નોટ ડાઉન કરી શકો છો આ ફોર્મ્યુલા ને ખાસ યાદ રાખવાનું છે આ નોંધને ખાસ યાદ રાખવાની કે કઈ રીતે મેં આ વસ્તુ સાબિત કરી એ તમને સમજાણી હશે આ પહેલી હારમાંથી મેં કોમન લીધા એવી રીતે તમે એવું સમજો કે મેં પહેલા સ્તંભમાંથી કોમન લીધા K અને બીજા સ્તંભમાંથી K કોમન લીધા તો પણ આ જ વસ્તુ બને છે ઓકે અને સાઈડમાં હું એવું લખી શકું છું કારણ કે R1 પહેલી હારને મેં 1/K થી મલ્ટીપ્લાય કર્યા છે સમજો મેં શું લખ્યું અહીંયા R1 માં ફેરફાર શું કર્યો પહેલી હારને મેં 1/K થી મલ્ટીપ્લાય કરું તો K થી બહારની સાઈડ મલ્ટીપ્લાય કરવો પડે અંદર મેં 1/K થી મલ્ટીપ્લાય કર્યા બહારની સાઈડ K થી મલ્ટીપ્લાય કર્યા એવી જ રીતે R2 changes to 1/K R2 આ રીતે અને જો સ્તંભની વાત કરવી હોય તો C1 changes to 1/K C1 અને C2 changes to 1/K C2 એ રીતે લખી શકાય ઓકે તો
તો હવે તમને ખાસ ફાઇનલી આઈડિયા આવી ગયો હશે. જો 3/3 કક્ષાનો હોત તો 3 વખત k કોમન નીકળે તો k નો ઘન થઈ જાય, k ક્યુબ થાત. કારણ કે n જે છે કક્ષા ઉપર આધારિત છે, તો અહીંયા k ક્યુબ થઈ જાય તો ઓટોમેટિકલી આ કે એકદમ ઈઝી છે. ચલો આ થિયરી અને એક્ઝામ્પલને તમે વિડીયો પોઝ કરી અને નોટ ડાઉન કરી લો, અને ત્યારબાદ સ્વાધ્યાય 4.1 આધારિત અને પરના બે ક્વેશ્ચનને આપણે જોઈએ. क्वेश्चन नंबर 3, जो a इज इक्वल टू 1 2 4 2 હોય તો સાબિત કરો કે determination of 2a is equal to 4 times determination of ओके, नो प्रॉब्लम. આપણે ઈઝીલી એકદમ સાવ ઈઝીલી સાબિત કરી શકશું. એનું સોલ્યુશન મેળવીએ. લેફ્ટ સાઈડ ડિટર્મિનેશન ઓફ 2a છે, તો ડિટર્મિનેશન ઓફ આ a મેટ્રિક્સને આપણે 2 થી મલ્ટીપ્લાય કર્યા છે, કરી દો મલ્ટીપ્લાય. ए मैट्रिक्स से 2 થી મલ્ટીપ્લાય કરશો તમામ ઘટક મલ્ટીપ્લાય થઈ જશે. 2 * 1 2 2 2 4 2 4 8 અને 2 2 4. ચલો હવે શું કરશું? હું પહેલી હારમાંથી 2 કોમન લઈ શકું છું અને બીજી હારમાંથી પણ 2 કોમન લઈ શકું છું. તો પહેલી હારમાંથી 2 કોમન લીધા, બીજી હારમાંથી પણ 2 કોમન લીધા, જેથી કરીને પહેલી હારમાંથી 2 કોમન નીકળે એટલે અહીંયા 1 થઈ ગયા, અહીંયા 2 થઈ ગયા, એટલે અહીંયા 4 થઈ જશે અને અહીંયા 2 થઈ જશે. 1 2 4 2 એટલે 2 * 2 આ 4 થઈ ગયા, અને 1 2 4 2 ડિટર્મિનેશનમાં છે, એને આપણે ડિટર્મિનેશન ઓફ a લખી શકીએ, કારણ કે અહીંયા ડિટર્મિનેશન તમે આપી દો તો આ ડિટર્મિનેશન ઓફ a થઈ ગયું છે. તો 4 * ડિટર્મિનેશન ઓફ a, જે આપણે સાબિત કરવું તો અહીંયા સાબિત થઈ ગયું. અને અહીંયા હું સાઈડમાં લખીશ, કારણ કે R1 changes to, મેં પહેલી હારને કોમન લીધા, અથવા તો એવું બોલી શકો કે પહેલી હારને 1/2 થી મલ્ટીપ્લાય કર્યા, એવી જ રીતે બીજી હારને પણ 1/2 થી મલ્ટીપ્લાય કરેલા છે. હારને અંદર મલ્ટીપ્લાય કરશો તો 12 આપણે 1/2 થી મલ્ટીપ્લાય કર્યા, તો 12 2 થી મલ્ટીપ્લાય કરવા પડશે, કારણ કે આપણે કોઈ નિશ્ચાયકમાં ફેરફાર ના કરી શકીએ, રકમમાં ફેરફાર ના કરી શકીએ, એટલા માટે અંદર 2 થી ડિવાઈડ કર્યા કહીએ તો 12 2 થી મલ્ટીપ્લાય કરેલા છે. ઓકે, એકદમ ઈઝીલી આપણે આ ક્વેશ્ચનને સોલ્વ કરી શક્યા. ત્યારબાદ વિડીયો પોઝ કરીને લખી શકો છો. ત્યારબાદ ફોર્થ ક્વેશ્ચનને જોઈએ. जो a is equal to 1 0 1 0 1 2 0 0 4 હોય તો સાબિત કરો કે determination of 3a is equal to 27 times determination of a. चलो એનું સોલ્યુશન ફાઇન્ડ કરીએ. લેફ્ટ સાઈડ લઈ લઈએ. determination of 3a is equal to determination of, આ મેટ્રિક્સ ને 3 થી મલ્ટીપ્લાય કરો. 3 * 1 3 3 * 0 0 3 * 1 3 3 * 0 0
3 into 1 3, 3 into 2 6, 3 into 0 0, 3 into 0 0, 3 into 4 12. ઓકે ચલો હું ફર્સ્ટ રો માંથી 3 કોમન લઉં, સેકન્ડ રો માંથી 3 કોમન લઉં અને થર્ડ રો માંથી 3 કોમન લઉં, અથવા તો ફર્સ્ટ કોલમ માંથી 3 કોમન લઉં, સેકન્ડ કોલમ માંથી 3 કોમન લઉં અને થર્ડ કોલમ માંથી 3 કોમન લઉં. બધું સેમ ટુ સેમ છે. ચલો આ વખતે કોમન નું લખશું આપણે. તો પહેલી કોલમ માંથી 3 કોમન લીધા, અને અહીંયા 0 છે, કોમન નીકળે. અહીંયાથી પણ 3 કોમન નીકળે, જોઈ શકો છો. અને ત્રીજી કોલમ માંથી પણ 3 કોમન નીકળે. અહીંયાથી પહેલી કોલમ માંથી 3 કોમન નીકળી ગયા, તો અહીંયા 1 થઈ ગયા, 1 0 0, અહીંયા 0 1 0 અને 3 કોમન નીકળ્યા એટલે 1, 6 કોમન નીકળ્યા એટલે 2 અને 12 કોમન નીકળ્યા એટલે 4. સાઈડમાં લખશું આપણે, કારણ કે C1 changes to 1/3 C1, C2 changes to 1/3 C2 અને C3 changes to 1/3 C3. આ કારણ સાથે અહીંયા બન્યું છે બધું. ઓકે, તો 3 into 3 into 3 એટલે 27. અને આ જે વસ્તુ છે તો ઓલરેડી શ્રેણિક એનો નિશ્ચયક જ દર્શાવે છે. તો અહીંયા આ વસ્તુને આપણે સાબિત કરી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, નિશ્ચયક શું છે, શ્રેણિક અને નિશ્ચયક વચ્ચેનો સંબંધ શું છે, સ્વાધ્યાય 4.1 ના તમામ દાખલાઓ અને છેલ્લે એક ખાસ મહત્વના ગુણધર્મની ચર્ચા કરી અને એની પરના દાખલાઓને પણ આપણે અહીંયા ક્લિયર કર્યા. તો અહીંયા સુધી રાખીએ. ફરીથી વિડીયોને જોજો અને વધુમાં વધુ પ્રેક્ટિસ કરજો. નેક્સ્ટ લેક્ચરની અંદર નિશ્ચયકના ગુણધર્મોનો આપણે અભ્યાસ કરશું અને એની પર આધારિત સ્વાધ્યાય 4.2 ના દાખલાઓમાં આગળ વધશું. ત્યાં સુધી થેન્ક યુ, આભાર.